राज्य सरकार द्वारा समग्र राज्य में 10मा तबक्काना सेवा सेतु कार्यक्रमों आयोजित थई रह्या छे। आ अनुसंधाने मांगरोळ तालुकाना लोएज गामनी प्राथमिक शाळा खाते सेवा सेतु कार्यक्रमનું आयोजन કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના 23 ગામના ગ્રામજનોએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં નવા આધાર કાર્ડમાં સુધારા, રાશન કાર્ડમાં સુધારા વગેરે જેવી સરકારની 55 જેટલી વિવિધ સેવાઓનો લાભ એક જ સ્થળે મળી રહે તે મુજબના કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ અવસરે સેવા સેતુ કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનજી કરગડિયા, મામલતદાર રાજેશ પરમાર સહિત अलग अलग विभागના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। માંગરોળ તાલુકાનો તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ લોએજ મુકામે લોએજ પ્રાથમિક શાળામાં યોજાયો, જેમાં તાલુકા વહીવટીતંત્ર દ્વારા અલગ અલગ 55 જેટલી સેવાઓનો લાભ આજુબાજુના ગામના પંથકના લાભાર્થીઓને આપવામાં આવી રહ્યો છે, જેમાં બહોળી સંખ્યાની અંદર આજુબાજુના ગામના લાભાર્થીઓએ લાભ લીધો છે। આધાર કાર્ડ છે, જન્મ તારીખ છે, કૂપન જેવી વિવિધ જે સેવાઓ છે કે જે માટે થઈ અને તાલુકા કક્ષાએ તાલુકા મથકે એને ધક્કો ના ખાવો પડે એના માટે થઈને તંત્ર પોતે આજે ગામડે આવ્યું છે અને ઘરે બેસાડી અને આ લોકોને આ સેવાઓનો લાભ આપ્યો છે। એટલા માટે તાલુકા વહીવટીતંત્ર અને સરકારનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આજરોજ લોએજ ગામે સેવા સેતુ કાર્યક્રમ 2024નો પ્રાથમિક શાળામાં આયોજન કરેલું છે, જેમાં તમામ નજીકના તાલુકામાંથી 23 ગામોએ લાભ લીધેલો છે અને આજના સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત માન્ય ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા સાહેબ ઉપસ્થિત રહેલ, તેમજ પદાધિકારીઓ હાજર રહેલ, તેમજ TDOCના પ્રતિનિધિઓ હાજર રહેલ, તેમજ અન્ય કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વહીવટી તંત્રના કર્મચારીઓ, અધિકારીઓ હાજર રહી અને આજરોજ 55 જેટલી સેવાઓ લોએજ ગામે પૂરી પાડેલ છે અને આજે અમે આ જે સેવા સેતુ કાર્યક્રમ ખુલ્લો મૂકેલ છે।